તો અંકલેશ્વર જીઆઈડીસીમાં બ્લાસ્ટના કારણે 4 લોકોના મૃત્યુ થઈ ગયા છે। ડેટોક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ બ્લાસ્ટ થયો। જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। કામદારોમાં દોડધામ મચી ગઈ છે। તો અંકલેશ્વર જીઆઈડીસીમાં બ્લાસ્ટની ઘટના બની છે। અંકલેશ્વરની આ સમગ્ર ઘટના કે જ્યાં જીઆઈડીસીમાં બ્લાસ્ટ થયો છે અને જેના કારણે 4 લોકોના મૃત્યુ થઈ ગયા છે। ડેટોક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા થઈ રહી હતી તે દરમિયાન આ બ્લાસ્ટ થયો। અત્યારે જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને કામદારોમાં હાલ દોડધામ મચી ગઈ છે। જીઆઈડીસી કંપની અને ત્યાં ડેટોક્સ કંપની આવેલી છે કે જ્યાં બ્લાસ્ટની ઘટના બની છે। મોટી સંખ્યામાં કામદારો કામ કરી રહ્યા હતા અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ બ્લાસ્ટ થયો છે અને કામદારોમાં દોડધામ મચી ગઈ છે। તો અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં આ બ્લાસ્ટની ઘટનાને કારણે 4 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયા છે। ડેટોક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી અને આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક જ બ્લાસ્ટ થયો અને મોટી સંખ્યામાં કામદારો આ ડેટોક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરી રહ્યા હતા અને બ્લાસ્ટ થતા કામદારોમાં દોડધામ મચી ગઈ। વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે। માનુ, બ્લાસ્ટના કારણે 4 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને મોટી સંખ્યામાં કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા। અત્યારે ત્યાં કેવી સ્થિતિ, શું વિગતો? ડેટોક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં બ્લાસ્ટ થયો છે અને કેટલાક કામદારો ઘાયલ થયા છે, કેટલાક ઇજાગ્રસ્તો છે। હાલ જે વિગત મળી રહી છે એમાં 4 કામદારોના આ બ્લાસ્ટની અંદર મોત થયા છે। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ બ્લાસ્ટ થયો તેવી વિગતો મળી રહી છે। જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। મૃતકોને બહાર કાઢવામાં આવ્યા છે। જે ઘાયલો છે એમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ભયંકર બ્લાસ્ટના કારણે કંપનીમાં જે કામદારો હતા એમાં ભાગદોડ મચી છે। કંપનીના કામદારો છે ચિંતામાં મુકાયા છે। અત્યારે હાલ તો વિગત મળી રહી છે કે 4 કામદારોના મોત થયા છે। કંપની સંચાલકો અને પોલીસ અત્યારે દોડધામ કરી રહી છે। અન્ય જે ઘાયલો છે એમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે। જી, આભાર મારું વિગત આપવા બદલ।